તો ભારતની અગ્રણી નોન બ્રેકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓમાંની એક આઈઆઈએફએલ ફાઇનાન્સ દ્વારા સિક્યોર્ડ રિડીમેબલ નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ એટલે કે એનસીડીએસના પબ્લિક ઇસ્યુની જાહેરાત કરવામાં આવી છે। ₹500 કરોડના બેઝ ઇસ્યુ સાથે કંપનીએ 1500 કરોડ સુધીનો ગ્રીન શૂ વિકલ્પ પણ રાખ્યો છે। કંપની હાલમાં 4.6 મિલિયન ગ્રાહકોની ક્રેડિટ જરૂરિયાતો પૂરી કરે છે અને 31 ડિસેમ્બર 2025 સુધી 98,336 કરોડની કન્સોલિડેટેડ લોન AUM નોંધાવી છે। સાથે જ નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીએ 501.3 કરોડનો કર પછીનો નફો નોંધાવ્યો હતો। આ એનસીડીએસની ફેસ વેલ્યુ 1000 રહેશે। સાથે જ લઘુત્તમ અરજી કદ 10,000 નક્કી કરાયું છે। પબ્લિક ઇસ્યુ 17 ફેબ્રુઆરી 2026 સુધી ખુલશે। સાથે જ 4 માર્ચ 2026 બંધ થશે। કંપનીના સિનિયર ડાયરેક્ટર મુજબ આકર્ષક વ્યાજ દર અને મજબૂત ક્રેડિટ રેટિંગને કારણે રોકાણકારોને સુરક્ષિત અને લાભકારક તક મળશે। ગુજરાતમાં રિજનલ હેડ છું। આઈએફએલ ફાઇનાન્સમાં છેલ્લા 14 વર્ષથી ફરજ નિભાવું છું। આઈઆઈએફએલ દ્વારા અત્યારે જે બોન્ડ ઇસ્યુ થવાના છે કઈ રીતે અને કેવી રીતે? આઈએફએલના જે બોન્ડ ઇસ્યુ થવાના છે તે સિક્યોર્ડ બોન્ડ છે, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર, જે આવતીકાલ એટલે કે 17/2/2026ના રોજ ઇસ્યુ થવાના છે, જેની બેઝ પ્રાઇસ છે ₹1000 અને મિનિમમ રોકાણ છે ₹10,000, જેમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 8.37થી શરૂઆત થશે અને 9% સુધી મતલબ 9% સુધી વાર્ષિક વ્યાજદર મળશે। જેમાં રોકાણકારને એક કહેવાય કે ક્રેડિટ રેટિંગ જે છે તે ક્રિસિલથી AA સ્ટેબલ છે અને બ્રિક વર્ક રેટિંગથી AA+ સ્ટેબલ રેટિંગ છે, જે એવું સૂચવે છે કે રોકાણકાર અને કંપનીની જે પરિસ્થિતિ છે એકદમ સ્ટેબલ છે અને રોકાણકારને મતલબ આમાં સારું એવું ટાઈમલી વળતર પણ મળશે। એનસીડીએસ કયા સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થવાનું છે? BSE અને NSEમાં લિસ્ટેડ થશે। અને મુખ્ય મેનેજરો કોણ છે? મુખ્ય મેનેજર એટલે આ ઇસ્યુ તમે કરો છો એના મુખ્ય મેનેજરો કોણ છે? ના, એ સવાલમાં મતલબ પટવાશે। આઈએફએલ કેપિટલ લિમિટેડમાં સિનિયર ડાયરેક્ટર તરીકે કાર્યરત છું। જી, લીડ મેનેજર સામા કોણ? એમાં અમે એક આઈઆઈએફએલ કેપિટલ લિમિટેડ છે, નુવામા કેપિટલ છે અને ટ્રસ્ટ કેપિટલ છે। આઈઆઈએફએલ ફાઇનાન્સ કંપનીમાં એવું કયા બેનિફિટ છે કે રોકાણકારો બીજી કંપની કરતાં આમાં રોકાણ કરે છે? અત્યારની માર્કેટ પરિસ્થિતિ જોતાં અમારો જે ઇન્ટરેસ્ટ રેટ છે એ ખૂબ આકર્ષક છે અને જે ક્રેડિટ રેટિંગ અમને મળ્યું છે ક્રિસિલ અને બ્રિક્સ વખતથી, એમાં ઇન્વેસ્ટરોના જે રોકાણ છે એની સેફટી પણ પૂરતી છે, જેનાથી આ બંને કારણથી આ ઇન્વેસ્ટર માટે ખૂબ જ આકર્ષક છે।